टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી બાદ એનડીઆરએફ હવે એલર્ટ મોડ પર છે। એનડીઆરએફની 12 ટીમ રાજ્યમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રાજકોટમાં એનડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રાજસ્થાન ખાતે પણ 3 ટીમ મોકલવામાં આવી છે। કોટા, ઉદયપુર અને ભરતપુરમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। તો ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ હવે સક્રિય થઈ છે। ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને જેટલા પણ નદી કિનારાના વિસ્તારો હોય અથવા તો જ્યાં પૂર આવવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। એનડીઆરએફની 12 ટીમ રાજ્યમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જેટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે તમામ સ્થળો પર એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। રાજકોટમાં પણ એનડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આ સાથે જ રાજસ્થાન ખાતે પણ 3 જેટલી ટીમ મોકલવામાં આવી છે। અહીં કોટા, ઉદયપુર અને ભરતપુરમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। ત્યારે હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, તેને લઈને તંત્ર સજ્જ।